નમસ્કાર મિત્રો, તો આજે ફરી એકવાર આપણે મળ્યા છીએ આપણી આવનારી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે એક્ઝામ છે એના ક્વિક રિવિઝન માટે. તો આજનો આ વિડીયો પણ પરીક્ષાલક્ષી ખૂબ જ મહત્ત્વનો થઈ રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયોને શરૂ કરીએ. તો પહેલો આજનો આપણો ટોપિક છે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે. ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. હવે કેમ ઉજવવામાં આવે છે, એ શું દર્શાવે છે? તો કન્ઝર્વેશન ઓફ વેટલેન્ડ્સ, વેટલેન્ડ બચાવો. બીજું શું દર્શાવે છે? કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી, એટલે કે બાયોડાયવર્સિટીને બચાવો. એ 2 વસ્તુઓ દર્શાવે છે. એના માટે 2 ફેબ્રુઆરીના દિવસે આપણે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવીએ છીએ, ફોર કન્ઝર્વેશન ઓફ વેટલેન્ડ્સ એન્ડ ફોર કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી. હવે આપણા એક્ઝામ માટે બહુ જ અગત્યનું એવું કે જે આ 2025માં વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવાયો, તો એની થીમ શું હતી? તો એની થીમ હતી કે પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર. શું થીમ હતી? પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર. હવે આગળ જોઈએ કે એર પોલ્યુશન. For air pollution, Chad is ranked the most polluted country in 2025. ઓકે, એર પોલ્યુશનમાં જે છે ચાદ એ સૌથી વધારે પોલ્યુટેડ કન્ટ્રી છે 2025ની, વિથ એન એન્યુઅલ એવરેજ કેટલી છે? PM 2.5, કન્સન્ટ્રેશન ઓફ અબાઉટ 91.8 માઇક્રોગ્રામ પર એમ ક્યુબ. ઓકે, એટલું એનું કન્સન્ટ્રેશન છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. રિપોર્ટ્સના મુતાબિક છે એર પોલ્યુશનમાં ફર્સ્ટ રેન્કેડ છે ચાદ, અને એન PM છે 2.5, અને જે એનું કન્સન્ટ્રેશન છે એ કેટલું છે? 91.8 માઇક્રોગ્રામ પર એમ ક્યુબ. ઓકે, હવે ઇન્ડિયા છે એ ગ્લોબલ પોલ્યુશનમાં કયા રેન્ક ઉપર છે? તો ઇન્ડિયા જે છે એ 2025માં ગ્લોબલ પોલ્યુશનમાં 5th રેન્ક ઉપર છે. 5મા નંબરે છે ઇન્ડિયા આપણું. એનું PM કેટલું છે? 2.5, અને કન્સન્ટ્રેશન જે છે PM 2.5 ઉપર એ કેટલું છે? તો 50.6 ગ્રામ પર એમ. ઓકે, આટલું એનું જે છે એ કન્સન્ટ્રેશન છે. ઓકે, હવે જે લાહોર પાકિસ્તાન, હવે એવું પૂછે કે સૌથી વધારે પોલ્યુટેડ સિટી કઈ છે? તો આવશે પાકિસ્તાન, લાહોર. ઓકે, લાહોર જે છે પાકિસ્તાન દેશની જે સિટી લાહોર એ કરન્ટલી ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી છે. કઈ છે? લાહોર. હવે આગળ વધીએ. 2025માં એક પબ્લિશ થયો આર્ટિકલ ઇન સાયન્સ એસ્ટિમેટ્સ ધેટ અબાઉટ 242 મિલિયન હેક્ટર જે છે, એટલે કે લગભગ 16% જે ગ્લોબલ ક્રોપલેન્ડ છે, જેની અંદર ખેતી કરવામાં આવે છે, એટલે કે બધી કન્ટ્રીઝની મલાઈને. કુલ કેટલી કન્ટ્રીઝના અમને સેમ્પલ લીધા હતા? 91ના. ઓકે, તો એ જે મલાઈને જે ખેતી કરવામાં આવે છે એમાંથી 242 મિલિયન હેક્ટર, એટલે કે લગભગ 16% જે જમીન છે એ ટોક્સિક હેવી મેટલ્સવાળી છે. ઓકે, એક્સિડેન્સીસ છે, એની અંદર બહુ જ હેવી મેટલ્સ છે. તો 242 મિલિયન હેક્ટર એટલે ખૂબ મોટો આંકડો કહેવાય. અને ધ સ્ટડી એનાલાઇઝડ નિયરલી 800,000 સોઇલ સેમ્પલ્સ. કેટલા સોઇલ સેમ્પલ એમને લીધા હતા? 800,000. અને એક ક્યાંથી લીધા હતા? 91 કન્ટ્રીઝમાંથી લીધા હતા, અને પછી આ જે છે રેશિયો કાઢ્યો હતો. તો ઇટ ફાઇન્સ 14% to 70% ઓફ ક્રોપલેન્ડ, એટલે કે લગભગ 16% થ્રેશહોલ્ડ ફોર એટલીસ્ટ 1 ટોક્સિક મેટલ, એટલે કે એની અંદર લગભગ 1 ટોક્સિક મેટલ તો છે જ. ઇટ એસ્ટિમેટ્સ 1.4 બિલિયન પીપલ લીવ ઇન અ હાઈ રિસ્ક ઝોન. ઓકે, કેટલા પીપલ જે છે હાઈ રિસ્ક ઝોનમાં છે એના લીધે? તો 0.9 થી 1.4 બિલિયન પીપલ. ઓકે, આગળ જોઈએ. હવે આપણે આવી જઈએ આપણા ટોપિક ઉપર. આપણે પહેલાં વિડીયો જે છે ક્વિક રિવિઝનમાં, એમાં પહેલાં આપણે કરંટનું જોઈએ છીએ અને પછી આપણા ટોપિક્સ લઈએ છીએ. તો બાયો એક્યુમ્યુલેશન શું છે એને આપણે ખૂબ સરળ ભાષામાં સમજીએ તો કોઈ એક ફિશ છે, માછલી છે, જે
એક એન્વાયરમેન્ટમાં રહે છે, એ એન્વાયરમેન્ટનું એ પાણી પીવે છે, ત્યાં રહે છે, બ્રીથ કરે છે, શ્વાસ લે છે, બરાબર. અને એની અંદર જે છે ઇનવિઝિબલ ટ્રેસીસ છે અમુક, જેવા કે મર્ક્યુરી, ઓકે, ઓર અમુક પેસ્ટિસાઇડ્સ છે, ઓકે, જે દેખાતા નથી એને, એટલે એ બિચારી રહે છે. હવે ધીમે ધીમે શું થશે કે એ જે પેસ્ટિસાઇડ્સ છે, મર્ક્યુરી છે, એ માછલીની અંદર જાય છે, એના બોડીની અંદર. ધીમે ધીમે એ એના કોષો જે છે, પેશીઓ જે છે, એમાં ભળી જાય છે અને સ્ટોર થાય છે, ઓકે. હવે એ માછલી એનાથી છુટકારો પામી શકવાની નથી, ઓકે. અને દિવસો ધીમે ધીમે મહિનામાં જતા રહે છે, એ પોઈઝન જે છે એ એની અંદર ફેલાઈ રહ્યું છે, ઓકે. અને સ્લો સાયલેન્ટલી એ શું થશે, માછલીને બાયો એક્યુમ્યુલેશનનો એ ભોગ બની ગઈ છે, ઓકે. એની અંદર એ શું થઈ રહ્યું છે, બાયો એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે. હવે કદાચ કોઈ મોટી માછલી આવીને એને ખાશે તો એના અંદર પણ જે પેલા ટોક્સિક સબસ્ટન્સીસ હતા એ એના અંદર પણ જશે, ઓકે. એ ટોક્સિક સબસ્ટન્સીસ ઓછા પ્રમાણમાં છે, એટલે માછલીનું મૃત્યુ ઝડપથી થઈ રહ્યું નથી, પણ એની બોડીની અંદર એ જે ટોક્સિક એલિમેન્ટ્સ છે, જેવા કે મર્ક્યુરી છે, પેસ્ટિસાઇડ્સ છે, એ અંદર ભેગા થઈ રહ્યા છે. ઇન શોર્ટ, તો એને આપણે કહીશું બાયો એક્યુમ્યુલેશન, ઓકે. એટલે સુધી ડન છે, ડન. હવે જે બાયો એક્યુમ્યુલેશન છે એ બાયો મેગ્નિફિકેશનથી કઈ રીતે અલગ પડે છે? તો મિત્રો, બાયો એક્યુમ્યુલેશન જે છે એ ટોક્સિન બિલ્ડઅપ વિથિન વન ઓર્ગેનિઝમ. કોઈ જે વન ઓર્ગેનિઝમ છે, એની અંદર જે થઈ રહ્યું છે, એક માછલીની આપણે વાત કરી, એની અંદર જે થઈ રહ્યું છે એને આપણે કહીશું બાયો એક્યુમ્યુલેશન. પણ બાયો મેગ્નિફિકેશનનો અર્થ થાય છે કે જે ટોક્સિન છે એ આખી જે ફૂડ ચેઇન છે ને એમાં ફરી રહી છે. ધારો કે કોઈ પેસ્ટિસાઇડ્સ આપણે નાખ્યા, એની કોઈ પ્લાન્ટ ઉપર બેડ ઇફેક્ટ થઈ, પ્લાન્કટન પર, એને એ મૂળ થ્રુ લીધા, એના પાંદડામાં ગયા, એને કોઈ નાના જીવજંતુએ, ધારો કે નાની માછલીએ ખાધા, તો એ નાની માછલીની અંદર હવે પેસ્ટિસાઇડ જશે, એમાંથી મોટી માછલીની અંદર જશે, એમાંથી કદાચ કોઈ બીજા ઉપભોગીમાં અથવા માણસો એને ખાશે તો એમાં જશે, અને છેલ્લે જે આખી ફૂડ ચેઇન છે ને એમાં છેલ્લે તો મનુષ્ય જ આવવાનો, બરોબર. ફૂડ ચેઇનની અંદર છેલ્લે આપણે આમ જોવા જઈએ તો મનુષ્ય જ આવે છે, અને આપણી અંદર પણ ક્યાંક ને ક્યાંક આ રીતે બાયો મેગ્નિફિકેશન વડે ટોક્સિન્સ જે છે એ આપણી બોડીમાં આવે છે. તો બાયો મેગ્નિફિકેશન્સ એટલે ટોક્સિન બિલ્ડઅપ થ્રુ ધ ફૂડ ચેઇન, અને બાયો એક્યુમ્યુલેશન એટલે ટોક્સિન બિલ્ડઅપ વિથિન ઓનલી વન ઓર્ગેનિઝમ્સ. હવે જોઈએ LC-MS નો પ્રિન્સિપલ. એલસીનું નામ છે લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી વિશે આપણે જાણીએ છીએ. હવે સેપરેટ્સ કરે છે, એલસી જે છે લિક્વિડ ક્રોમેટોગ્રાફી છે એ સેપરેટ્સ કરે છે ડિફરન્ટ સબસ્ટન્સીસ ઇન અ લિક્વિડ સેમ્પલ. જે ડિફરન્ટ સબસ્ટન્સીસ લિક્વિડ સેમ્પલની અંદર છે એને એ શું કરશે, સેપરેટ્સ કરશે. MS શું છે, માસ સ્પેક્ટ્રોમેટ્રી છે. એલસી અને MS બંને કોરેસ્પોન્ડિલી વર્ક કરે છે. આપણે જોઈએ MS જે છે એ માસ સ્પેક્ટ્રોમેટ્રી છે. આઈડેન્ટિફાઈઝ કરશે ઇચ સેપરેટેડ સબસ્ટન્સીસ બાય ઇટ્સ માસ એન્ડ ચાર્જ. એના માસ અને ચાર્જ વડે એ જે સબસ્ટન્સ છે એને ફાઇન્ડ કરશે. ટુગેધર એલસી સેપરેટ્સ ધ કમ્પાઉન્ડ્સ. એલસી શું કરે છે, કમ્પાઉન્ડને સેપરેટ કરે છે. હવે જે કમ્પાઉન્ડ્સ એલસીએ સેપરેટ કર્યા લિક્વિડ ક્રોમેટોગ્રાફી થ્રુ, જે કમ્પાઉન્ડ્સ સેપરેટ થયા, હવે એને MS શું કરશે, માસ સ્પેક્ટ્રોસ્કોપી શું કરશે, ઓકે. વોટ ધે આર એન્ડ હાઉ મચ ઇઝ પ્રેઝન્ટ. એ કેટલા પ્રમાણમાં રહેલા છે અને કયા છે એ કોણ કહેશે આપણને, માસ સ્પેક્ટ્રોસ્કોપી. આને વધારે સારી રીતે સમજીએ ઉદાહરણ લઈને. તો તમારી પાસે જો નદીનું પાણી છે, હવે એલસી ફર્સ્ટ સેપરેટ્સ પેસ્ટિસાઇડ્સ. એલસી તમે કર્યું નદીના પાણીનું, જે લિક્વિડ ક્રોમેટોગ્રાફી કર્યું, તો તમને શું મળ્યું, પેસ્ટિસાઇડ્સ મળ્યા, મેટલ્સ મળ્યા અને કેમિકલ્સ મળ્યા. હવે આપણે એનું MS કરવાનું છે, તો આપણને શું મળશે, તો આપણને ખબર પડશે કે ઈચ વન બેઝડ ઓન ઇટ્સ માસ ટુ ચાર્જ રેશિયો, ઓકે. એના માસના આધારે કેટલા પ્રમાણમાં છે એ ચાર્જ રેશિયો આપણને એના આધારે MSના આધારે ખબર પડશે, ઓકે. ડન. આગળ જોઈએ XRD, ઓકે. એક્સરે
ડિફ્રેક્શન, જેનું આખું નામ છે. એમાં શું હોય છે? તો XRD ઇઝ અ મેથડ ધેટ યુઝેડ એક્સરેઝ ટુ ફાઇન્ડ આઉટ ધ સ્ટ્રક્ચર ઓફ ક્રિસ્ટલ્સ બાય સ્ટડીંગ હાઉ એક્સરેઝ આર ડિફ્રેક્ટેડ બાય ધ એટમ્સ. ઓકે, સાદી ભાષામાં કહીએ તો XRD જે છે એ હેલ્પ કરે છે આઈડેન્ટિફાઈ કરવા ક્રિસ્ટલાઇન સોલિડ્સને. ઓકે, ક્રિસ્ટલાઇન સોલિડ્સ એટલે કેવા? તો જેવા કે સિલિકા છે, કેલ્શિયમ છે, કાર્બોનેટ છે, આયરન છે, ઓક્સાઇડ્સ છે. ઓકે, જે પ્રેઝન્ટ હોય આપણા સ્લજમાં, સેડિમેન્ટ્સમાં, સસ્પેન્ડેડ સોલિડ્સમાં અને વોટરમાં. તો એને કોણ આઈડેન્ટિફાઈ કરશે? તો એક્સરે ડિફ્રેક્શન જે છે ટેકનિક, એના વડે આપણે આઈડેન્ટિફાઈ કરીશું કયા રેઝનો ઉપયોગ થાય છે. એક્સરેનો જ ઉપયોગ થાય છે. ડન છે? ડન. હવે જોઈએ કોલિફોર્મ્સ. ઓકે, કોલિફોર્મ્સ કોને કહેવાય મિત્રો? તો જે આપણા કોલોનમાં રહેતા બેક્ટેરિયા છે એને આપણે કોલિફોર્મ્સ કહીશું. ઇન શોર્ટ, કોલિફોર્મ્સ આર અ ગ્રુપ ઓફ બેક્ટેરિયા ફાઉન્ડ ઇન ધ ઇન્ટેસ્ટાઇન ઓફ હ્યુમન એન્ડ વાર્મ બ્લડેડ એનિમલ્સ. એવું નથી ખાલી આપણા ઇન્ટેસ્ટાઇનમાં, બટ જેટલા વાર્મ બ્લડેડ એનિમલ્સ છે લાઈક કાઉઝ, બફેલોઝ, તો એના પણ ઇન્ટેસ્ટાઇનમાં આપણને કોલિફોર્મ્સ જોવા મળશે. ધેર પ્રેઝન્સ ઇન વોટર ઇન્ડિકેટ્સ ફિકલ કન્ટામિનેશન એન્ડ પોસિબલ પ્રેઝન્સ ઓફ ડિસીઝ કઝિંગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. ઓકે, તો એ જે છે ફિકલ કન્ટામિનેશન, જો કોઈ પણ વસ્તુ છે એમાં તમને સ્ટૂલ મળે છે, મળમૂત્ર મળે છે, બરાબર, તો હવે તમે કેવી રીતે એઝ્યુમ કરી શકો કે એ જે પાણી છે એ પીવા લાયક છે? એની અંદર જો મળમૂત્ર છે તો એની અંદર એનાથી પણ ખરાબ જે બેક્ટેરિયા છે, પેથોજન્સ છે એ હોઈ શકે છે. તો એટલા માટે જો આપણને કોલિફોર્મ્સ કોઈ વોટરની અંદર મળે છે તો ઇન શોર્ટ એ પાણી પીવા લાયક નથી. તો આગળ જોઈએ, કોલિફોર્મ્સની અંદર જ એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. તો એ જે છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય છે, રોડ શેપ હોય છે. ઓકે, એને નોન સ્પોર ફોર્મિંગ હોય છે. ઓકે, તો જો તમે માઇક્રોબાયોલોજીના બેકગ્રાઉન્ડથી નથી તો તમારે આ બધી વસ્તુઓ જે છે ગોખવી પડશે. રોડ શેપ એટલે રોડ જેવો શેપ, સળિયા જેવો, એવું જ સમજી લો. બંને બાજુથી ગોળ કરવો હોય છે પણ. ઓકે, એને રોડ શેપ્ડ કહેવાય. અને નોન સ્પોર ફોર્મિંગ હોય છે. સ્પોર એક બેક્ટેરિયાની એવી અવસ્થા છે જ્યારે બેક્ટેરિયો જે છે એ સુષુપ્ત અવસ્થામાં જતો રહે છે. બસ એટલું યાદ રાખો. તો એવી જે સુષુપ્ત અવસ્થામાં આ બેક્ટેરિયા જતા નથી, નોન સ્પોર ફોર્મિંગ છે. ફેકલ્ટેટિવ એનએરોબ્સ છે, એટલે કે ઓક્સિજન હશે તો પણ શ્વાસ લેશે અને ઓક્સિજન નહીં હોય તો પણ શ્વાસ લેશે. એવા બેક્ટેરિયાને આપણે કહીએ ફેકલ્ટેટિવ એનએરોબ્સ. તો આપણા કોલિફોર્મ જે છે ફેકલ્ટેટિવ એનએરોબ્સ છે. ઓક્સિજન હશે તોય શ્વાસ લેશે, નહીં હોય તોય શ્વાસ લેશે. Ferment lactose with gas and acid production within 48 hours at 35 to 37 degrees Celsius. મિત્રો, જો લેક્ટોઝ જે શુગર છે ને એ ડાયમર છે. ઓકે, શુગર જે હોય ને મોનોમર હોય, મોનોસેકેરાઇડ હોય, ડાયસેકેરાઇડ હોય, ડાયમર બોલી ગઈ, સોરી. તો જે મોનોસેકેરાઇડ હોય, ડાયસેકેરાઇડ હોય, જે સુગર્સ હોય, મોનોસેકેરાઇડનો અર્થ એવો થાય કે એમાં એક અણુ છે, ડાયસેકેરાઇડનો અર્થ એવો થાય એમાં બે અણુ છે. તો જે લેક્ટોઝ શુગર છે એ ડાયસેકેરાઇડ છે અને એનું પાચન જે છે એ બધા બેક્ટેરિયા નથી કરી શકતા, અમુક ગણ્યા ગાંઠ્યા જ કરી શકે છે અને એમાં આપણા કોલિફોર્મ્સ આવે છે. તો લેક્ટોઝ ડાયસેકેરાઇડ શુગર છે જેને આપણા કોલિફોર્મ્સ જે છે એ પચાવે છે. તો એના લીધે હવે લેક્ટોઝના લીધે શું થશે? એસિડનું ફોર્મેશન થશે જ્યારે કોલિફોર્મ્સ એને પચાવશે. તમને ખબર હશે લેક્ટોઝમાંથી કયું એસિડ બને? તો લેક્ટિક એસિડ બને. તો લેક્ટિક એસિડ બનશે, ગેસ ફોર્મેશન થશે. ઓકે, વિથિન 48 અવર્સ આપણા કોલિફોર્મ્સ કરશે. તો સમજી લેવાનું કે કોલિફોર્મ ટેસ્ટ કેવો છે? પોઝિટિવ. ગેસ પ્રોડક્શન ચેક કરવા માટે જે આપણી ટ્યુબ્સ હોય છે એની અંદર આપણે ડરહામ જે વાયલ છે એ નાખતા હોઈએ છીએ. તો તમે કદાચ એ ટેસ્ટ વાંચ્યો પણ હશે. આગળ હવે જોઈએ, કોલિફોર્મ્સના એક્ઝામ્પલ કયા છે? ઇશરેશિયા, કોલાઈ. ઇકોલાઈ તો આપણે યાદ રાખવાનું જ છે. ઓકે, ફિકલ ઇન્ડિકેટર તરીકે ઇકોલાઈ જ સ્પેસિફિક બેક્ટેરિયા જો કોઈ કહી શકીએ તો ઇકોલાઈ ઓળખાય છે ફિકલ ઇન્ડિકેટર તરીકે. ઓકે, એન્ટેરોબેક્ટર એરેજિનોસ જે છે, પછી ક્લેપ્સિએલા, ન્યુમોનિયા છે અને સિટ્રોબેક્ટર. આ કોલિફોર્મ ગ્રુપના બેક્ટેરિયાના એક્ઝામ્પલ છે. આપણે એક્ઝામ માટે ચોક્કસથી આ બેક્ટેરિયાઝને યાદ રાખીશું. ઓકે, હવે આગળ જોઈએ,
જે કોલિફોર્મ છે એના સિગ્નિફિકન્સ શું છે? યુઝડ એઝ અ ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ ફોર વોટર ક્વોલિટી ટેસ્ટિંગ. વોટર ક્વોલિટી ટેસ્ટિંગમાં ઇન્ડિકેટર તરીકે યુઝ થાય છે. ધેર પ્રેઝન્સ મીન્સ વોટર મે બી કન્ટામિનેટેડ વિથ સ્વેજ ઓર ફિકલ વેસ્ટ. એમને પ્રેઝન્સ શું ઇન્ડિકેટ કરે છે કે જે આપણું વોટર સેમ્પલ છે કન્ટામિનેટેડ છે સ્વેજ અને ફિકલ વેસ્ટથી, એટલે હવે એ પીવા લાયક નથી. તો એ મુદ્દે જે વસ્તુ છે એ એમનું પ્રેઝન્સ જે છે એ આપણને કહી આપે છે. હવે અહીં જે આ કોલિફોર્મ્સ છે, આપણો બેક્ટેરિયા આપણું જે ઇન્ટેસ્ટાઇન છે એમાં કોમનલી પ્રેઝન્ટ જ હોય છે, અને એવું નથી કે પેથોજેનિક બેક્ટેરિયા છે. જેવી રીતે માણસોમાં હોય ને કે અમુક માણસો સારા હોય ને અમુક ખરાબ હોય, એવી રીતે ઇકોલાઈની નોન પેથોજેનિક જે સ્ટ્રેન્સ હોય છે જે આપણા ઇન્ટેસ્ટાઇનમાં હોય છે, અને એ આપણો ઇવન ખોરાક પચાવવામાં પણ મદદ કરે છે, અમુક વિટામિન્સ આપણને આપે છે. તો ઇકોલાઈ પણ સારા છે. ચાલો હવે આપણો આજનો જે લાસ્ટ ટોપિક છે એ જોઈએ, નેસ્લર્સ રિએજન્ટ. ઓકે, નેસ્લર્સ રિએજન્ટ જે છે એ કેમિકલ સોલ્યુશન છે, એ યુઝ થાય છે ડિટેક્ટ કરવા માટે, મેઝર કરવા માટે એમોનિયાનું જે અમાઉન્ટ છે, અથવા તો એમોનિયાના કોઈ પણ એમોનિયમના તમે કોઈ પણ આયન્સ લઈ લો, એ વોટર સેમ્પલમાં જો હોય તો એનું મેઝરમેન્ટ કરવા માટે આપણે નેસ્લર્સ રિએજન્ટનો ઉપયોગ કરીએ છીએ. જો એક્ઝામમાં કદાચ તમને ટ્વિસ્ટ કરીને કોઈ પ્રશ્ન પૂછી લે આના ઉપરથી, તો તમને આવડવું જોઈએ. એમોનિયા આવે તો નેસ્લર્સ રિએજન્ટ લખીને આવવાનું. It is commonly used in water and wastewater analysis to estimate ammonical nitrogen concentration. Okay, when ammonia or ammonium ions react with Nessler's reagent, a yellow to brown colored complex is formed. કયો કોમ્પ્લેક્સ ફોર્મ થશે? તો યલો ટુ બ્રાઉન કલરેડ કોમ્પ્લેક્સ જે છે એ ફોર્મ થશે. ઓકે, વોટર અને વેસ્ટ વોટર એનાલાઇસિસ માટે આ કોમનલી યુઝ થાય છે. ઓકે, એ વસ્તુ આપણે યાદ રાખીશું જ્યારે એસ્ટિમેટ કરવાનું હોય એનોમિકલ નાઇટ્રોજન કન્સન્ટ્રેશન માટે. ચાલો, તો અહીં આપણો આજનો આ વિડીયો પૂર્ણ થાય છે. કે આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.